મારે જોવો છે તને, મારે જોવો છે તને, પણ તારે દેખાવું નથી. તો આજ કરી લે ફેસલો કે કા હું નથી ને કા તું. बैठा हूं दर पे तेरे, कुछ करके उठूंगा, कुछ करूंगा, मांगूंगा नहीं, लायक बनूंगा. मनु खचकाया से मांगू के भगवाने कह્યું માંગો. મનુને થયું કેમ માંગો? મહારાજ મને માંગતા સંકોચ થાય, આપના માટે આપવું સરળ છે, પણ અગમ લાગ મોહી નિજ કૃપણાઈ, मैं कैसे मांगू प्रभु? बोले मांगो, भावना करो. कल्प वृक्षની નીચે જે ભાવ થાય તે પૂર્ણ થાય. મનુએ કહ્યું તો સુનિए प्रभु, એક ઈચ્છા. क्या? આવતા જન્મમાં હું અને શત્રુપા પાછા પતિ પત્ની બનીએ. અમારે મુક્તિ નથી જોઈતી, અમને ભારતમાં વારંવાર જન્મ જોઈએ છે. आद्य जगत गुरु शंकराचार्य महाराज ने कहा न मोक्षस्य आकांक्षा, मुझे मोक्ष नहीं चाहिए, मैं यही चाहता हूं. हमारो नरसिंह में तो कहे हरिना जनतो मुक्ति न मांगे, मांगे जन्म जन्म अवतार. नित्य सेवा नित्य कीर्तन उत्सव निरखवानंद, भरत खंड भूतल में जन्मी. नरसिंह में तो भरत खंड भूतल में जन्मी, जेने हरि गुण गाया रे, धन धन एना मात पिता ने सफल करी एने काया रे. मारे मुक्ति नहीं जोईती महाराज, अमने आवतो जन्म पति पत्नी तरीके मळे. तथास्तु. અને મહારાજ હવે મૂળ વાત શું કે આવતા જન્મમાં અમે જ્યારે પતિ પત્ની બનીએ ત્યારે પ્રભુ અમારા ગ્રહસ્થાશ્રમમાં અમારે ત્યાં તમારા જેવા પુત્રનો જન્મ થાય. આ માંગણી જ્યાં કરી ભગવાન પણ ભાવાવેશમાં તથાસ્તુ બોલી ગયા. બોલી ગયા પછી ભગવાનને વિચાર થયો કે મારા સમાન પુત્ર, મારા સમાન તો આ જગતમાં કોઈ છે જ નહીં, હું મારા સમાન ક્યાંથી આપી શકું? પણ હે રાજવી દંપતી, તમે મને બાંધી લીધો છે, મારું વચન છે, હું મારા સમાન ન આપી શકું. પણ જાઓ, તમે અયોધ્યાના મહારાજ દશરથ અને શત્રુપાજી તમે કૌશલ્યા બનશો, હું તમારે ત્યાં સ્વયં રામ બનીને પ્રગટ થઈશ. વચન દે દિયા. મનુ શત્રુપા નાચવા લાગ્યા છે, હું મારા અંશો સહિત પ્રગટ થઈશ, મારા ભાઈઓ અંશો ભાઈઓનું રૂપ લઈને આવશે, મારી શક્તિ સામે પક્ષે પ્રગટ થશે. મનુ કો સમાધિ લગ ગઈ. શત્રુપાજી ને ભગવાને પૂછ્યું, માં તમારે કઈ માંગવું છે? શત્રુપાજીએ કહ્યું, મારા પતિદેવે જે માંગ્યું તે મને ખૂબ ગમ્યું, મારે કઈ ફેરફાર કરવો નથી. કારણ કે આપ પુત્ર બનીને આવશો ને હું માં બનીશ, દીકરો માં પાસે જ વધારે મોટો થતો, એટલે તમારો લાભ વધારે મને મળવાનો છે, મારે વિશેષ કોઈ ફેરફાર કરવો. પણ મહારાજ એક શંકા. શું? કે આવતા જન્મમાં તમે પુત્ર બનીને આવો, અમે તો જીવ મરીએ વળી પાછા જન્મીએ, જન્મની પીડામાં ગત જન્મ ભૂલાઈ જાય અને પછી અમે બધું ભૂલી જઈએ, તો તમે તો ભૂલાવી શકો, બધું કરી શકો, અને આ ઘટના ન બની તો તમે આવશો ચોક્કસ? ભગવાન હસ્યા, માં મારું વચન કદી નિષ્ફળ ન જાય, હું દીકરો બનીને આવીશ, અને માં તે દિવસે ભૂલ ન પડે ને એટલા માટે આજથી હું તને માં કહેવાનો આરંભ કરી દઉં છું. तुम मां. मनु शत्रुपा धन्य हो गए. प्रभु एक इच्छा है, आप पुत्र बनीने आओ, पर તમારા સંતને જે ગતિ, જે રહેણી કરણી, જે ભાવ, જે ભક્તિ મળે એ બધું પાછું અમને મળે. કેવલ સાંસારિક લાગણીમાં જ અમે બંધાઈ રહેના. શત્રુપાની આ માંગણી છે, મને ભક્તિ મળો. તથાસ્તુ. દરમિયાન મનુ સાવધાન થયા. ભગવાને મનુને પૂછ્યું, હવે કઈ માંગવું છે? મનુએ કહ્યું, એક ઓર બાત. ક્યાં? તમે અમારે ત્યાં પુત્ર બનીને આવો ત્યારે તમારા ઉપર પુત્ર વિષયક એટલો પ્રેમ જાગે મને કે તમારા વિરહમાં મારું મૃત્યુ થઈ જાય, मैं मर जाऊं आपके विरह. धन्य है मनु, जीवन सब मांगते हैं, मौत कौन मांगेगा? मृत्यु कौन मांगे? मनु धन्य છે જેણે મૃત્યુ માંગ્યું છે. અમુક ઉંમર થાય ને એટલે લોકો વાતો કરતા હોય કે હવે ભગવાન બોલાવી લે તો સારું, બાકી જવાની કેટલાની તૈયારી. મારે સૌરાષ્ટ્રની ભાષામાં એમ કહેવાય કે બહુ મોટી ઉંમર થાય એટલે વડીલો એમ કહેતા હોય, હવે અમે કાંઠે બેઠા છીએ, પણ કાંઠે બેઠા હોય બીજાને ધક્કો દેવા.
પોતે બિલકુલ સલામત હોય. મરવાની તો કબીર વાત કરે, मरने से कबीर कहेगा मरने से सब जग डरा मेरो मन आनंद. कबीर साहब, कब मिली हो कब भेटी हो पूरन परमानंद. स्वामी रामतीर्थ भी कहते हैं अपने शेर में, जब से सुना है जिंदगी मौत का दूसरा नाम है, तब से सर पे कफन बांधकर मैं कातिल को ढूंढता हूं. मैं मौत को ढूंढ रहा हूं कि कौन है वो मौत जो समाज को परेशान कर रही. कातिल को ढूंढ रहा हूं सर पे कफन बांधकर. मृत्यु थी બધા ડરીએ છીએ. ધન્ય મનુ જેણે મૃત્યુ માંગ્યું છે. મારું મરણ થાય તમારા વિરહમાં, मैं मर जाऊं. તથાસ્તુ. આપનું પ્રારબ્ધ હજી બાકી છે એટલે સંતોની સાથે શેષ જીવન પૂરું કરો સૂચના આપી છે. સ્વામીજી વર્ણન કરે છે, શેષ જીવન સંતોની સાથે પૂરું કરજો, અનાયાસે પ્રાણ છૂટશે. તમે ખૂબ પુણ્ય કર્યા છે એટલે સ્વર્ગમાં નિવાસ થશે. સ્વર્ગમાં તમારું નિવાસ, ત્યાં તમારે પુણ્ય ખર્ચવાના, અને પુણ્ય પૂરા થશે ત્યારે ગીતાના ન્યાય તમારું પુનઃ ધરતી ઉપર આવવાનું થશે. એ વખતે અયોધ્યામાં આપ આવશો, હું તમારે ત્યાં પુત્ર તરીકે પ્રગટ થઈશ. ભગવાન અંતરહિત થયા છે. મનુષ્ય શત્રુપાએ શેષ જીવન મહાત્માઓની સાથે પૂર્ણ કર્યું છે. યોગીઓના જેવું મૃત્યુ થયું, બંને પ્રાણ છોડે છે, સ્વર્ગમાં નિવાસ કરે છે, પુણ્યો ખર્ચે છે પાર્વતી, અને એ ક્ષીણે પુણ્ય એ નિયમ પ્રમાણે ફરી વખત ધરતી ઉપર જન્મ લેશે અને એને ત્યાં ઈશ્વરનો અવતાર થશે. ઈશ્વરના અવતારનું આ ચોથું કારણ મનુ શત્રુપા. ગોસ્વામીજી लिखते हैं यह इतिहास પુનીતયતિ અને ઉમહી કહેવું વૃષકેતુ ભરદ્વાજ અપર સુનુ અને રામ જન્મ કરે. આ પવિત્ર ઇતિહાસ ભગવાન શંકરે પાર્વતીને કહ્યો, એ ભરદ્વાજજી હવે પાંચમું અને છેલ્લું કારણ સાંભળો, ઈશ્વરના પ્રાગટ્ય. વિશ્વ વિદિત એક કઈ કઈ દેસુ સત્ય કે તુ તહ બસે નરેસુ. વિશ્વમાં વિખ્યાત એવો એક કઈ કઈ દેશ હતો. અંતિમ કારણ સંક્ષેપમાં, એનો સમ્રાટ હતો સત્યકેતુ. એના બે પુત્રો પ્રતાપ ભાનુ અને અરિમર્દન. એક પ્રધાનમંત્રી જેનું નામ હતું ધર્મ રુચિ. સત્યકેતુની ઉંમર મોટી થઈ એટલે આપણે હમણાં ચર્ચા કરીએ એમ અમુક ઉંમર થતી હતી એટલે ભારતનો ભૂતકાળ નિવૃત્તિમાં માનતો. એટલે સત્યકેતુએ પોતાના બંને પુત્રોને શાસન સોંપ્યું અને પ્રભુની પ્રાપ્તિ માટે સત્યકેતુ વનગમન કરે. પ્રતાપ ભાનુ સમ્રાટ બન્યો, અરિમર્દન યુવરાજ બન્યો, ધર્મરુચિનું પ્રધાનમંત્રી પદ ચાલુ રહ્યું. પ્રતાપ ભાનુ જ્યારે રાજવી બન્યો ત્યારે એને એમ થયું કે મારા રાજ્યનો વિસ્તાર. ચતુરંગીની સેના લઈ પ્રતાપ ભાનુ દિગ્વિજય કરવા નીકળ્યો. 1 વર્ષની અંદર સત્યકેતુના સંતાન પ્રતાપ ભાનુએ ધરતી ઉપર જેટલા રાષ્ટ્રો હતા એ બધા જીતી લીધા. એમ લખ્યું છે. સકલ યવન મંડલ મંડલ તે નામ પ્રતાપ ભાનુ મહિપાલા. સકલ યવની મંડલ તે નામ પ્રતાપ ભાનુ મહિપાલા. નામ પ્રતાપ ભૂમંડળ ઉપર એક જ રાષ્ટ્રધ્વજ ફરકે છે અને તે પ્રતાપ ભાનુનો દિગ્વિજય કરીને પોતાના નગરમાં પ્રવેશ કરે છે. કેટલાક રાજાઓને છોડી મૂક્યા, કેટલાકને ખંડિયા બનાવ્યા, કેટલાકનો નાશ થયો, પણ ભૂમંડળ ઉપર એક જ રાજવીની આણ વર્તી ગઈ
ઘણા યજ્ઞો કર્યા, તીર્થોના સમારકામ કરાવ્યા, ઘણા સત્કાર્યો પ્રતાપ ભાનુએ કર્યા એવું લખ્યું છે. એક દિવસ પ્રતાપ ભાનુને ઈચ્છા થઈ કે શિકાર કરવા જાઉં. ક્ષત્રિય હતો, શિકાર કરવા નીકળ્યો. સવારથી શિકાર કરતા કરતા અનેક મૃગને મારે છે, પણ બપોરના શિકાર પૂરો થયો અને એ પાછો ફરતો હતો. ત્યાં એણે એક ભૂંડ જોયો. વરાહને જોતા પ્રતાપ ભાનુને થયું આને મારી નાખું. અને એ પાછો ઘરે આવતા આવતા ઘોડાને ફેરવી અને ભૂંડની પાછળ. આ વિચારધારા પ્રતાપ ભાનુની પ્રલોભન વૃત્તિનું પ્રતીક છે. નહીતર શિકાર કરીને પાછો જતો હતો, હવે એને ઘરે જતું રહેવું જોઈતું. પણ જ્યાં મધ્ય દિવસ હતો એનો, તુલસીકાય બપોરના સમયે જતો હતો અને મધ્ય દિવસનો સમય, ત્યારે એને ઘરે પહોંચી જવું જોઈતું. જ્યારે માણસનો મધ્ય દિવસ હોય ને ત્યારે માણસે બહુ સાવધાન રહેવું છે. જ્યારે બરાબર બપોરનો 12 વાગ્યાનો સમય તપતો હોય વ્યક્તિના ઉપર, ત્યારે માણસે પોતાના જીવનને બહુ ધ્યાનથી સમજપૂર્વક જીવવું જોઈએ. प्रताप भानु चुप कर गया. शिकार हो चुका था, लेकिन प्रलोभनी वृत्ति घुमाया अश्व को. सैनिकों ने कहू તમે અહીંયા રહો, હું હમણાં ભૂંડને મારીને આવું. અને અશ્વને ભૂંડની પાછળ દોડાયું. એ ભૂંડ નહોતો, કાલકેતુ નામનો રાક્ષસ હતો. આ કાલકેતુના 100 ભાઈ પુત્રોને મારી નાખેલા પ્રતાપ ભાનુએ 10 ભાઈઓને મારી નાખેલા. કાલકેતુ છટકી ગયેલો દિગ્વિજય વખતે એ બહુરૂપિયો હતો, માયા જાણતો હતો. પ્રતાપ ભાનુ ઓળખી શક્યો નહીં કે આ મારો દુશ્મન કાલકેતુની પાછળ સત્યકેતુનું સંતાન દોડે એ સમાજનું મોટામાં મોટું દુર્ભાગ્ય. એ શબ્દ બડે પ્યારે હે. પ્રતાપ ભાનુ પુત્ર કોનો? સત્યકેતુનો. દોડ્યો કાલકેતુ પાછળ. કાલકેતુ અને સત્યકેતુ બે નામમાં કેતુ શબ્દ સમાન છે. કેતુ એટલે ધ્વજ, ધજા. સત્યકેતુનો અર્થ થાય સત્યની ધજા ફરકાવનાર. કાલકેતુનો અર્થ થાય અવસર પ્રમાણે ધજા ફરકાવનાર, અવસરવાદી માણસ. સ્વાર્થ આવે તો આ ધજા ફરકાવવાની, એમ લાગે કે હવે આમાં કાંઈ નથી તો આ ધજા ફરકાવવાની. અવસરવાદ હે કાલકેતુ, उसका प्रतीक है. સત્યના ઉપાસકોએ અવસરવાદની પાછળ દોડવું ન જોઈએ. ગમે તેવા પ્રલોભનો મને તમારી સામે આવે, પણ સત્યના સંતાનોએ પ્રલોભનની પાછળ ન દોડાય. પણ પ્રતાપ ભાનુ અવસરવાદની. અને આમ પણ તમે જુઓ, સત્યકેતુના સંતાન 2, પ્રતાપ ભાનુ ને અરિમર્દન. કાલકેતુના સંતાન 100. એનો અર્થ એમ થયો કે સત્યના આચરનારા તો 1-2 જ નીકળે, બાકી અવસરવાદમાં તો સેંકડો નીકળે. समाज का दर्शन ऐसा नहीं है क्या? થોડું પ્રલોભન દેખાય એટલે માણસ સત્ય ચૂકે છે. સત્સંગ ગમે છે, કથા ગમે છે, ગમે તેટલું કહીએ તો પણ લોકોના હૃદય સુધી આમ એ મીઠું લાગે છે. પણ જ્યાં પાછો સ્વાર્થ આવશે એટલે હું તમે કાલકેતુની પાછળ દોડવા. અજગરને ચંદનનું કાષ્ટ ગમે છે એટલે વીંટળાઈ રહે, પણ મોઢું પવનમાં રાખે, કાંઈક ઉડતું હોય એટલે પાછું ખાવા માંડે. એમ મારી તમારી દશા. સત્સંગનું વૃક્ષ ગમે છે, પણ મારા તમારા મુખ પાછા સંસારના સ્વાર્થ તરફ જાય છે એટલે વળી પાછી. એટલે અખાએ કીધું કે અખો કહે આનું કરવું કેમ, કે 3 વર્ષે પાછું એમનું એમ. અખો બહુ ઉગ્ર માણસ છે. હથોડા જ માર્યા છે આ માણસ, ગણ જ. અખો કહે એનું કરવું કે 3 વર્ષે. તિલક કરતા 53 ગયા. અખો તિલક કરતા 53 ગયા. જપમાળા નાના ગયા. તીરથ ફરી ફરી થાક્યા ચરણ. તોય ન પહોંચ્યો હરિને શરણ. તોય ન પહોંચ્યો હરિને શરણ. આંધળો સસરો સરંગટ વહુ. કથા સાંભળવા ચાલ્યા સહુ. કીધું કઈને સાંભળ્યું કશું.
કીધું કઈને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, ઊંડો કૂવો ને ફૂટી બોખ, લોકોને મૂકી બોલ, કીધું સાંભળ્યું સર્વે ફોક, કીધું સાંભળ્યું સર્વે કાન, કથા સુણી સુણી ફૂટ્યા કાન, કથા સુણી સુણી ફૂટ્યા કાન, અથા કોઈને આવ્યું બ્રહ્મ જ્ઞાન, કોઈને આવ્યું બ્રહ્મ જ્ઞાન, તિલક કરતા ત્રેપન ગયા, તિલક કરતા ત્રેપન ગયા, જપમાળાના નાના ગયા. જપમાળાના નાના ગયા. ગમે છે સત્સંગ, એની આ સાબિતી છે વિરાટ, એની સાબિતી છે. કોઈને આમ દબાણ કરવામાં આવ્યું છે વડોદરામાં કે ફરજિયાત કથા સાંભળજો, નહીતર તમે મહિના પછી જોજો તમારી દશા. આવું કોઈને કીધું છે દિવ્ય જીવન સંઘે? શું કામ? ગમે છે, આ એની સાબિતી છે. પણ સમાજના સ્વાર્થો અને કાલકેતુના ભીષણ રૂપો મને ને તમને પાછા ફેરવી નાખે. સત્યકેતુના સંતાનો બચે બસ, હા, નહીતર ગમે છે. બસ આ વસ્તુ જે અત્યારે ગમે છે, હૃદય સુધી પહોંચે ને, મારે આપને પ્રાર્થના કરવી છે કે કથામાંથી અહીંથી જે પુકારાય એ મારા ને તમારા હૃદય સુધી જે પહોંચી જાય તો એને લોભીના રૂપિયાની જેમ સાચવજો. જીવનના કોઈ વિશેષ મોડ ઉપર તમને ઉપયોગમાં આવશે. એ તમારે જીવન કી પૂંજી બન જાયગી. પાપી પાપને છુપાવે એમ રામાયણમાંથી મળેલા કોઈ તત્વને તમે હૃદયમાં સંગ્રહી રાખો, तुम्हें मदद करेगा, अवश्य मदद करेगा, अवश्य मदद करेगा. पण प्रलोभनो मने तुमने मारे छे, तमन्नाओं ने हमारी हमको गुंदा कर दिया. प्रलोभन मानस ने मारी नाख्यो, तमन्नाओं ने हमारी हमको गुंदा कर दिया, वरना हम खुद खुदा होते. नहीतर मानस पोते ईश्वर होत. लोभ पास जही घर न બંધાયા, સો નર તુમ સમાન રઘુરાયા. એ બીજો ઈશ્વર હોય જે પ્રલોભનમાં ન ફસાય. પણ જ્યારે જ્યારે સ્વાર્થ આવે છે એટલે પદ ભૂલીએ છીએ, પ્રતિષ્ઠા ભૂલીએ છીએ, વિવેક ભૂલીએ છીએ, સન્માન ભૂલીએ છીએ, સ્થાન ભૂલીએ છીએ અને કાલકેતુની પાછળ દોડીએ છીએ. આ આપણી દશા છે. કથાને હૃદય સુધી જવા દેજો. જે ભાવથી, જે શિસ્ત અને અપાર આદરથી તમે આ સાંભળી રહ્યા છો એને પહોંચવા દેજો બરાબર. वो क्रांति करेगा. નહીતર તો ઘણી વખત અમને અનુભવ એ થાય, અમે બહુ ભીડ જોઈએ ને, બહુ સાવધાન રહેવું પડે છે અમારે. ગુજરાતના એક ગામમાં કથા કહેતો હતો, પછી કથા કરીને પગે ચાલીને ઉતારો નજીક તો અમે જતા હતા, અમારી આગળ બે દાદા ચાલ્યા હતા. એ દાદાને ખબર નહીં કે અમે પાછળ છે. એ બંને પ્રસાદ ખાતા ખાતા જતા હતા. એનો અર્થ એમ સાબિત થયું ને કે છેક સુધી કથામાં હોવા જોઈએ, કારણ કે એના હાથમાં પ્રસાદ હતો. એને ખબર નહીં, અમે સાંભળીએ એ બંને વાત કરતા. એમાં એક દાદાએ બીજાને પૂછ્યું, કથા ક્યાં પહોંચી? તમે કલ્પના કરો એને કર્યું શું હશે કથા. આવું સાંભળીએ ને ત્યારે અમને થાક લાગે, નહીતર ગમે તેટલું બોલીએ તો થાક ન લાગે. પણ જ્યારે આવું સાંભળીએ ત્યારે એમ લાગે કે અમારું બધું ગયું ક્યાં. એક જણાને રાતના કબાટ ઘરની બહાર કાઢવો હતો, એકલો એકલો મથે. એને આમ ખેસવીને કાઢ્યો પણ બારણામાં ફસાઈ ગયો અડધો, પછી નીકળે નહીં બહાર. હવે રાતે કોણ મદદ કરે? પછી બારીમાંથી ડોક્યું કર્યું તો એક પોલીસમેન ફરતો હતો. એને કહું, જમાદાર ઉપર આવો ને મદદ કરો. એ પેલો પોલીસમેન ઉપર, આ કબાટ જરા મદદ કરો. એ પેલો પોલીસ, એ તો બહારથી આવ્યો ને, આ અંદરથી 3 કલાક સુધી મહેનત કરી. 12 વાગ્યાનું શરૂ થયું હતું, 3 વાગ્યા ત્યારે પોલીસે કીધું કે આ કબાટ અંદર નહીં જાય. પેલો કે દેવતા તું અંદર નાખો ને, મારે આને બહાર કાઢવો છે. તું અંદર ધક્કો મારે કે તમારે ચોખવટ કરવી છે ને, હું તો ક્યારનો અંદર ધક્કો મારું. પેલો કહે મારે બહાર કાઢવો છે ને તું અંદર નાખે. આવું ક્યાંક ન થઈ જાય. કબાટ વચ્ચે ને વચ્ચે ફસાઈ જાય અને આપણી શક્તિ જતી ન રહે.
કથા ક્યાં પહોંચી. પણ આટલેથી વાત અટકી હોત ને, બીજું વાક્ય અમે ન સાંભળ્યું હોત તો તકલીફ ન થાત. પણ જે બીજા દાદાએ જવાબ દીધો છે, શું કહું. પેલા એ પૂછ્યું કથા ક્યાં પહોંચી, એટલે બીજા દાદાએ કીધું એ આપણે ક્યાં ધ્યાન રાખવાનું, એ તો મહારાજને ધ્યાન રાખવું. લે, આપણે તો એને મોટરમાં લઈ આવ્યા, એના માટે વ્યવસ્થા કરી, ક્યાં મૂકવું ને ક્યાંથી શરૂ કરવું, એ આપણે માથાકૂટમાં ક્યાં ઉતરવું. પ્રસાદ ખાઓ, લે. તિલક કરતા 53 ગયા, તિલક કરતા 53 ગયા, જપમાળા નાના થા ગયા, જપમાળા નાના ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ. તીરથ ફરી ફરી થાક્યા ચરણ. આખાની અખાઓ આવી ગયો મગજમાં. એટલે પણ અખાનો એક દુહો બહુ સરસ છે, તમને ખોટું ના લાગે તો કહું. મને એમ થાય કે છેલ્લા 5 દિવસ મારે શું કામ બગાડ્યું. અખાએ કીધું, જરા કડક ભાષા છે, અને જેને ન ગમે એ અખાને ફરિયાદ કરે. પણ બોલ્યો છે બહુ કડક ભાષા, બોલી નાખું. અને હું તો મારાથી શરૂઆત કરું એટલે મને ભય નથી. અખાનો દોહો છે. હમ જાયા હમજે નહીં, સમજાયા સમજે નહીં, આ જનાવર જેવી જાત. અખાએ મનુષ્યને જનાવર કહ્યા. મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, આહાર નિદ્રા ભયમય. અને ખોટું શું છે, આહાર ખાવું પીવું સૂવું અને વિષયો ભોગવવા એ તો મારા ને તમારા કરતા પશુ નિયમમાં કરે છે. માણસ બેફામ વર્તે છે, પશુ નિયમમાં છે, સંયમોમાં. તો શું ખોટું કીધું અખા. સમજાયા સમજે નહીં, જનાવર જેવી જાત. અખો કહે એનું શું કરવું, આ થોડી છે આપણી નાત. અખો કહે આપણી નાત થોડી છે, આ તો જનાવરમાં આવે છે, એટલે એમાં આપણે શું ધોખો કરવો. મનુષ્યને અખાએ જનાવર કહે. અને વાત એ સાચી, જનાવરો ખરેખર ખરેખર સંયમી છે. એક વખત પ્રાણીના ઉપર ત્રાળ મારીને પંજો સાસણગીરનો સિંહ મારે, પછી 8 દિવસ કોઈની સામે ન જુએ, યોગી રાજની સમાધિ જેમ આપતો હોય. અને આ સમાજનો માણસ 5 મિનિટમાં 15 વખત તો બીજા ઉપર પંજા મારે છે. એક વખત મારણ કર્યા પછી કેસરી સિંહ 8 દિવસ સુધી પોતાની મસ્તીમાં પડ્યો. સિંહ પશુ પ્રાણી, મનુષ્ય ચૂકતો જાય છે. અને ખાતરી કરજો ને, ભેંસના પગમાં જુવારના દાણા નાખી દો તો કબૂતર ત્યાં જઈને ખાઈ આવશે. એને પશુની બીક નહીં લાગે. પણ ક્યારેક પ્રયોગ કરજો, હાથમાં જુવારના દાણા રાખીને ઉભા રહેજો, એક કબૂતર આવે તો કહેજો. એને ખબર છે કે આનો ભરોસો હોય ને, આની પાસે ન જવાય. શું શું અખાએ ખોટું કીધું છે. માણસ પશુતામાં જીવતો જાય છે. તો કહેવાનો અર્થ, કથા જો હૃદય સુધી જે વસ્તુ પહોંચી જાય એને પકડી રાખજો. લોભીના રૂપિયા નથી, ક્રાંતિ હો જાયગી. પણ જ્યારે પ્રલોભન અને કાલકેતુ દેખાય છે ત્યારે હું તમે પાછા ફરીએ છીએ. આ મુશ્કેલી છે જીવન. પ્રતાપ ભાનુ જેવો સત્યકેતુનું સંતાન જ કાલકેતુની પાછળ દોડ્યો છે, અવસરવાદની પાછળ દોડ્યો છે, પ્રલોભનની પાછળ દોડ્યો છે. પરિણામ એ આવ્યું કે કાલકેતુ રાક્ષસ વિંધ્યાચલ જંગલમાં ભૂલો પાડી પ્રતાપ ભાનુને છટકી ગયો. ગાઢ જંગલમાં 70 યોજન દૂર પ્રતાપ ભાનુ નીકળી ચૂક્યો અને જંગલમાં ભૂલો પડ્યો. કાલકેતુ છટકી ગયો. તરસ લાગી, ભૂખ લાગી, પૃથ્વીપતિ. પણ ભૂખ અને તરસમાં તો બધા સરખા. ઘોડાની લગામ પકડી, હવે ઘોડા ઉપર બેસીને જંગલમાં ચાલી શકાય એવું નથી, કારણ કે ગાઢ જંગલ છે. અને પ્રતાપ ભાનુ આ રીતે ઘોડાને લઈને ભૂખ્યો, તરસો, પૃથ્વીપતિ કોઈ પાણીની શોધમાં નીકળ્યો. એમાં એક આશ્રમ જોયો. આ આશ્રમમાં એક મહાત્મા છે.
તુલસી એનું નામ આપે છે કપટ મુનિ. એ સાચો મહાત્મા નહોતો. એનું રાજ્ય પણ પ્રતાપ ભાનુએ દિગ્વિજય વખતે લઈ લીધેલું, એટલે એ છટકી ગયેલો અને સાધુ થઈ ગયેલો. એનામાં કોઈ વૈરાગ્યના લક્ષણ નહોતા, ખાલી વેશ કરેલો. એટલે તુલસી એને કપટ મુનિ કહે છે. પ્રલોભનની પાછળ દોડશે એને સાચો સંત નહીં મળે, એને કોઈ કપટ મુનિનો ભેટો થશે. જે કપટ મુનિ એના નાશનું કારણ બનશે. કપટ મુનિના આશ્રમમાં પ્રતાપ ભાનુ ગયો એટલે પેલો ઓળખી ગયો, ઓ આ તો મારો દુશ્મન પ્રતાપ ભાનુ, જેણે મારું રાજ્ય લઈ લીધું. ભગવાને જ મોકલ્યો લાગે, હું બદલો લઈ શકીશ. આવકાર આપો, બેઠીએ. પ્રતાપ ભાનુ તો ઓળખી ન શક્યો, કારણ કે એક તો ભૂખ તરસ એની પણ અસર, અને પેલો દેખાવ કરીને બેઠેલો એટલે ખ્યાલમાં આવ્યો. જાણતો હતો છતાં પ્રતાપ ભાનુને પૂછ્યું કપટ મુનિએ, આપ કોણ છો? આ ગાઢ જંગલમાં યોગીઓ સિવાય કોઈ રહે નહીં, તમે આવા સુંદર અશ્વ પર યુવાનીમાં કોણ છો આપ? પ્રતાપ ભાનુએ રાજનીતિનો પ્રયોગ કર્યો. રાજનીતિમાં એવો નિયમ ખરો કે રાજાએ જ્યાં ત્યાં પોતાનું નામ ન અપાય. જહાં તહાં નામન કહી નૃપ, એવું લખ્યું છે. કયું મહારાજ, કઈ કઈ દેશનો સમ્રાટ પ્રતાપ ભાનુ ખરો ને? કહ્યા એનો હું સચિવ છું. જૂઠું બોલ્યો છે. મૃગયા કરવા નીકળેલો, ભૂલો પડ્યો. મારા સદભાગ્ય આપ જેવા સાધુના દર્શન થયા. તરસ લાગી છે, સરોવર બતાવ્યું, ઘોડાને પાણી પીવડાવ્યું, પોતે પાણી પીધું. ત્યાં સૂરજ આથમવાની તૈયારી. બસ આવું થાય એટલે સૂરજ આથમવાની જ તૈયારી હોય. 12 વાગ્યાનો મધ્યાહન તપતો તો આ માણસનો, પણ જ્યાં પ્રલોભનની પાછળ દોડ્યો, કપટ મુનિનો સંગ થયો. તુલસી બહુ સૂક્ષ્મ રીતે લખે છે, આસન દિન અસ્ત રવિ જાની. હવે સૂરજ અસ્ત પામવાની તૈયારી, અને આસન આપ્યું, બેઠ્યો. બેઠો, આંખો બંધ કરી યોગનું નાટક કરી. અને પેલા કપટ મુનિએ કહ્યું, તું ભલે મારી આગળ ખોટું બોલ્યો, પણ હું યોગની સાધનાથી જાણી ગયો તું પોતે જ પ્રતાપ ભાનુ છે. હવે આમ તો જાણતો જ તો, કારણ કે સામે લડાઈ કરી. કપટ મુનિએ પ્રતાપ ભાનુને કહ્યું કે તું પોતે પ્રતાપ ભાનુ છે. પ્રતાપ ભાનુને શ્રદ્ધા બેસી ગઈ કે બાપજી આપ બોલ્યા યોગના પ્રતાપથી બધું જાણું છું. તારા પિતાનું નામ સત્યકેતુ, તારો ભાઈ હરિમર્દન, તારો મંત્રી ધર્મરુચિ, આ બધું તપના પ્રતાપ છે. સ્વાભાવિક છે શ્રદ્ધા બેસી જાય. દંડવત કરવા લાગ્યો, બાપજી મારા સદભાગ્ય આપ જેવા સંતના દર્શન. અને પ્રતાપ ભાનુ તું ખોટું બોલ્યો એ મને ગમ્યું. ખોટું બોલે એ ગમે, એ કપટ મુનિ જ હોય, કઈ સાચો સાધુ ન હોય. તે અસત્ય નિવેદન કર્યું ને મને બહુ ગમ્યું, સારું થયું તું ખોટું બોલ્યો. પ્રતાપ ભાનુ આ જગત જ્યારથી ઉત્પન્ન થયું છે ત્યારથી હું કોઈને મળ્યો નથી. બસ ભજન સિવાય મારે બીજું કઈ કામ નથી. એવી જબરદસ્ત વાતો કરવા લાગ્યો. પ્રતાપ ભાનુ બંધાઈ ગયો, પકડાઈ ગયો. પ્રતાપ ભાનુએ પૂછ્યું, બાપજી આપનું નામ શું? કઈ અમારે મહાત્માઓને નામથી શું લેવા દેવા? અમે તો નામ રૂપને મિથ્યા માનનારા માણસો. કઈ તો આપની મહાનતા, પણ કંઈક તો તમને બોલાવો હોય તો કઈ રીતે બોલાવો? બોલે મારું નામ એક તનુ. એક તનુ માની? એક તનુ એટલે પ્રતાપ ભાનુ એક શરીર. હા સાંભળ, બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારે પહેલો વેલો મને ઉત્પન્ન કર્યો. આ સૃષ્ટિને જેટલા યુગો થયા એટલા મને થયા. આનું આ શરીર, આનું આ જંગલ, બસ મારે શરીર બદલવું નથી પડતું. યોગના પ્રતાપે જગતના આરંભ કાળથી હું એકલો બેઠો છું, માટે એક તનુ. આવી જબરદસ્ત વાતો શરૂ કરી. પ્રતાપ ભાનુ પરવશ બન્યો. બાપજી મારા ખરેખર સદભાગ્ય કે આપ જેવા સંતના દર્શન થયા. સમજી શક્યો નહીં પ્રતાપ ભાનુ કે આ કપટી છે. અને એમાં કપટ મુનિએ કહ્યું, માંગ, શું આપું? અહીં પણ એની પ્રલોભની વિચારધારા જાહેર થાય છે. પ્રતાપ ભાનુ માંગ. કપટ મુનિએ માંગવાનું કહ્યું એટલે પ્રતાપ ભાનુ માંગવા માંડ્યો. હવે આખી ધરતીનો માલિક, એને શું માંગવાનું બાકી? પણ માણસનો સ્વભાવ છે ને, માંગ્યા વગર રહેતો નથી. માંગ્યું. જરા મરણ દુઃખ રહિત તનુ સમર જીતે નહીં કો. કેટલું પછી માણસને જોઈએ. હા, આખું ઘર સૂઈ જાય ને ત્યારે ઘરનો વડીલ હોય ને એ એકલો શાંતિથી પથારીમાં બેસી, તમે જે ઈશ્વરને કે જેને યાની જે તમારા ઈષ્ટો એને માનતા હોય એને 5 મિનિટ યાદ કરી છાતી ઉપર હાથ મૂકીને આત્માને પૂછજો કે ઈશ્વરે લાયકાત કરતા આપણને વધારે નથી આપ્યું? છતાં માણસ માંગ માંગ. અને તેથી ઉપનિષદ કહે ઈચ્છા એ દુઃખની જનેતા છે.
પ્રલોભન बढ़ता જ ઈચ્છાઓએ સમાજને દુખી કર્યો. ઈચ્છા એ દુઃખ કી માં હૈ. નથી લાયકાત કરતા, વધારે આપ્યું માણસો. બીજાને જુઓ, કઈ નથી. આપણને ઈશ્વર પ્રતિષ્ઠા આપે, જેવા પહેરવા હોય એવા કપડા આપે, જેટલી વાર જમવું હોય, જેવું જમવું હોય એવું જમવાનું આપે. આપણા નાના મોટા પ્રસંગો આપણી ધારણા કરતા સવાયા ભગવાન સફળ કરે, તોય માણસ માંગ 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 કરે. એટલે તો દુઃખી થાય છે માણસ. ઓર ક્યાં કારણ દુઃખ કા. સિકંદર જ્યારે હિન્દુસ્તાન આવતો હતો ત્યારે સિકંદરનો એક મિત્ર હતો ફકીર, એ પણ એક સમ્રાટ હતો, સાધુ થઈ ગયેલો. એક નદીમાં સૂતો હતો. ઇતિહાસ की घटना है प्रसिद्ध. દિગ્વિજય કરવા નીકળેલો સિકંદર. એનો મિત્ર સંત થઈ ગયેલો, બધું ત્યાગી દીધેલું. પછી એક પાણી પીવા માટે એ ફકીર પાત્ર જ રાખતો હતો, એવું લખ્યું છે. એક દિવસ નદીમાં પાત્રમાં પાણી ભરીને પીતો હતો, એમાં બાજુમાં એક કૂતરો પાણી પીતો હતો. કૂતરાને પાણી પીતો જોઈ પેલા ફકીરને પોતાના ઉપર એકદમ તરસ આ ગઈ. અને એમ થયું કે કૂતરો પાત્ર વગર પાણી પી શકતો હોય તો મારે વળી પાત્રની શી જરૂર? હું તો મનુષ્ય છું, હાથથી ન પી શકું? પાત્ર ફેંકી દીધું. ત્યારથી કરપાત્રી બની ગયો એ ફકીર. બસ કુત્તા ઉસકા દોસ્ત બન ગયા. નદીનું પાણી પીવે, ફળ મળે ખાઈ લે, કૂતરો બાજુમાં હોય, ફકીર સોયા રહેતા था, नदी में बंदगी करता था. એમાં સિકંદરની સવારી નીકળી. सुना था कि मेरा पुराना दोस्त आजकल महात्मा बन चुका है, वो इस सरिता के पटांगण में रहता है. तो सिकंदर सवारी से नीचे उतरा. पूरा दबदबा था उसका. वो तो सो रहा था, महात्मा को क्या, सिकंदर हो या कोई भी हो, अपनी मस्ती में लेट रहा. सिकंदर ने जाकर सलाम किया. बाबा सलाम. सलाम. कौन? सिकंदर. कहाँ जा रहे हो? बोले हिंदुस्तान जा रहा हूं. क्यों? हिंदुस्तान को जीतना है, दुआ दो, आशीर्वाद दो, मालिक तुम्हें सफलता प्रदान करे. फकीर ने कहा. लेकिन एक प्रश्न. क्या? हिंदुस्तान को जीतने के बाद क्या करोगे? फकीर ने जब पूछा, सिकंदर ने कहा उसके बाद हिंदुस्तान के पड़ोस में जो राष्ट्र होंगे ना, वो सब जीत लूंगा. ठीक है, तेरी उम्मीद पूरी हो, लेकिन उसके बाद क्या करोगे? बोले उसके बाद उसके पड़ोस में जो राष्ट्र होंगे उसको जीत लूंगा, मालिक तुम्हें तरक्की दे, प्रगति प्रदान करे. उसके बाद क्या करोगे? एना पछी एनी बाजुना राष्ट्र जीतीश. फकीर ने कहा उसके बाद क्या करोगे? पछी दिग्विजय करीश. फकीर ने कहा अच्छा, तेरी उम्मीद पूरी हो, लेकिन दिग्विजय के बाद क्या करोगे? फंस गया सिकंदर और जवाब दिया बाद में आराम करूंगा. आराम करूंगा ऐसा जब सिकंदर बोला और बड़े खूल के हंस पड़ा फकीर. कुतरानी सामू जो इनको, अरे ओ मित्र कुत्ते, आज दुनिया का प्रथम नंबर का मूर्ख से मुलाकात हो रही है. सिकंदर को मूर्ख कहा और समसमी गयो मानस. लेकिन फकीर को क्या? सिकंदरे कहूं आपे मने मूर्ख कहो तो और क्या कहूं? આટલું બધું કર્યા પછી આરામ જ કરવાનો હોય તો પછી પહેલેથી કેમ નથી કરતો? આવી જા, हमारी पास बिस्तर बड़ा लंबा है, आजा हमारी बगल में, आकाश की चादर ओढ़ी है और ये बिस्तर में हम इतनी हिंसा के बाद, इतनी लूट के बाद शेष आराम ही है, तो पहले से आराम क्यों नहीं करता? એમ કહેવાય છે ઇતિહાસમાં કે આ વાક્ય સિકંદરને માનસિક અસર કરી છે. बुद्धिशाली तो હતો જ, बात तो सही है, आखिर तो कुछ नहीं. पर सिकंदर मान्यो नहीं. एने एम कह્યું કે બાબા હવે જે કામે નીકળ્યો છું એ પૂરું કરી દઉં. तब महात्मा मंत्रनी જેમ બોલ્યા હતા એ ફકીર કે સિકંદર यहाँ किसी का पूरा नहीं हुआ. અને હકીકત છે, બધું કરીને યુનાન પાછો જતો હતો, રસ્તામાં રહી ગયો માણસ. આટલાને લૂંટ્યા, આટલાને કાપ્યા, શું કર્યું? પણ પ્રલોભન. પછી કવિઓએ બહુ સરસ બધું સિકંદરનું વસિયતનામું કોકે લખ્યું, કોકે કઈ કવિતા લખી. એમ લખ્યું ને કે એમ કહે છે કે સિકંદરનો જનાજો નીકળ્યો ત્યારે એને વસિયતમાં લખ્યું હતું કે મારા 2 હાથ બહાર રાખજો, મારે દુનિયાને બતાવવું છે કે હું ખાલી હાથે આવ્યો હતો, ખાલી હાથે જાઉં.
પણ એક સંત મળેલા બહુ સરસ કહેતા હતા કે આવો વિચાર સિકંદરને આવે જ નહીં, હું કબૂલ નથી થતો. આખું જીવન જેને હત્યા કરી હોય ને બીજાને લૂંટ્યા હોય એને છેલ્લી ઘડીએ આવો દુનિયાને ઉપદેશ દેવાનો કોઈ અધિકાર નથી, અથવા તો આવો વિચાર એને આવે નહીં કે હું ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જાઉં છું, માટે જનાજામાંથી હાથ બહાર રાખજો. તો એ મહાત્મા એમ કહ્યું કે હાથ તો જનાજામાં પેક હતા, તો જનાજો જ્યારે લઈ જતા હતા ત્યારે જનાજો તોડીને હાથ બહાર કાઢ્યા કે હજી મને આપો, આટલાથી મને તૃપ્તિ નથી, હજી આપો. છેલ્લી ઘડીએ આટલી હિંસા કરનારને આવો સાત્વિક વિચાર ક્યાંથી આવે? લૂંટનો જ આવે, લાવો હજી. એટલે જનાજો તોડીને નીકળ્યો બહાર, લાવ. પ્રલોભની વિચારધારા. આજ પ્રતાપ ભાનુ પૃથ્વીપતિ હોવા છતાં માંગવા માંડ્યો છે. જરા મરણ દુઃખ રહિત તનુ સમર જીતે નહીં કોઈ, એક છત્ર રિપુહીન મહિરાજ કલપશત હોય. મારું મૃત્યુ ન થાય, મને ઘડપણ ના આવે, મને કોઈ સમરાંગણમાં જીતે નહીં, 100 કલ્પ સુધી મારા એકલાનું શાસન ભૂમંડળ ઉપર રહે. પેલા કપટ મુનિએ બધામાં તથાસ્તુ તથાસ્તુ. કપટ મુનિઓને કઈ તથાસ્તુ ખરીદવાના ન હોય, એની પાસે તથાસ્તુ પુષ્કળો. તથાસ્તુ તથાસ્તુ. તારું મૃત્યુ નહીં થાય, પણ એક કામ કરવું પડશે, તારે બ્રાહ્મણોને વશ કરવા પડશે. બાપજી, બ્રાહ્મણોને કઈ રીતે વશ કરો? કઈ બ્રાહ્મણો ભોજનથી વશ થાય. 1 વર્ષ સુધી તારે બ્રાહ્મણોને જમાડવા, પણ એમાં એક મુશ્કેલી પ્રતાપભાઈ. શું? હું રસોઈ બનાવું મંત્રમય અને એ બ્રાહ્મણો જમે તો તારે આધીન, પછી કાળ પણ ન મારી શકે. તો બાપજી, આપ મારે નગર પધારો, આપ કહો એટલી રસોઈ બનાવું, એટલા વર્ષ જમાડું. બોલે મુશ્કેલી એ છે કે તારા ઉપર મને પુત્ર ઉપર પિતાને ભાવ જાગે એવો ભાવ જાગે. પણ હું તો કોઈના ગામમાં જતો નથી, સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી અહીંયા બેઠો છું. બોલે બાપજી, કોઈ માટે નહીં તો મારા માટે તો. એવી રીતે આખું ષડયંત્ર ગોઠવ્યું. ભલે પ્રતાપભાનું તારી લાગણી છે તો હું તારે ગામ આવીશ, રસોઈ હું બનાવીશ, પણ હું આ રૂપમાં નહીં આવું. તારા ઉપરોહિતનું અપહરણ કરીને અહીં લઈ આવીશ. હું યોગ માયાના પ્રતાપથી તારો ઉપરોહિત બનીને તને 3જે દિવસે મળીશ, અને તું અત્યારે સૂઈ જા. હું મારી માયાથી તને તારા ઘોડાને તારા નગરમાં મૂકી દઈશ. કોઈને વાત કરીશ નહીં. બધું ગોઠવી લીધું આ કપટમુનિ. પ્રતાપભાનું સૂઈ ગયો. રાત્રિએ કપટમુનિ બેઠો છે, એનામાં તો કંઈ હતું નહીં, કપટી હતો. પણ પેલો કાલકેતુ રાક્ષસ એનો મિત્ર જે ભૂંડ બનીને રાજાને ભૂલો પાડી ગયો, એ આને મળવા આવ્યો. એ બહુરૂપી હતો, માયાવી હતો. કપટમુનિએ બધી વાત કરી, તમે આને લઈને નગરમાં મૂકી આવો, એના ઉપરોહિતને અહીં લઈ આવો. કાલકેતુ, તમે ઉપરોહિતનું રૂપ લઈને 3જે દિવસે એને મળજે, અને આવી રીતની રસોઈ કરજો, જેથી કરીને બ્રાહ્મણો શાપ આપે એટલે પ્રતાપ ભાનુના કુળનો નાશ થાય, અને એનો નાશ થાય એટલે આપણા રાષ્ટ્રો આપણને પાછા મળે. કાલકેતુ રાક્ષસે માયા કરી, પ્રતાપ ભાનુનું અપહરણ કરી નગરમાં પહોંચાડ્યો, એના ઉપરોહિતને અહીં લઈ આવ્યો, પોતે એને 3જે દિવસે મળ્યો છે. રસોઈ ઘર સોંપાયું. પ્રતાપ ભાનુ ઓળખી શક્યો નહીં. તમામ બ્રાહ્મણોને ભોજન કરવા માટે બોલાવ્યા છે. આ કાલકેતુ એ રસોઈ, હે પાર્વતી, શંકરજી કહે છે, માંસની બનાવી છે. બ્રાહ્મણો અને પશુઓનું માંસ નાખ્યું છે. બ્રાહ્મણો જમવા બેઠા, અને જ્યાં ભોજન કરવાની તૈયારી, આકાશમાંથી આકાશવાણી થઈ, બ્રાહ્મણો ઉઠીને જતા રહો. આ અન્ન મુખમાં મૂકશો તો વૈદિક સંસ્કૃતિથી ભ્રષ્ટ થશો. તમામ બ્રાહ્મણો ઊભા થઈ ગયા, ધ્રુજવા લાગ્યા. પ્રતાપ ભાનુને શાપ આપ્યો કે તે અમને ભોજન કરવા બોલાવીને અમને ધર્મભ્રષ્ટ કરવા હતા. ભગવાને અમારો ધર્મ બચાવ્યો. જા, 1 વર્ષની અંદર તારા કુળમાં કોઈ શ્રાદ્ધ કરનારું નહીં, જળદાતા નહીં. પ્રતાપ ભાનુને બ્રાહ્મણોનો શાપ મળ્યો. ધ્રુજવા લાગ્યો. પ્રતાપ ભાનુ રસોડામાં જાય તો કાલકેતુ માયા કરીને જતો રહ્યો. બીજી વાર આકાશવાણી થઈ. બ્રાહ્મણોને કહ્યું, તમે વિચારીને શાપ નથી આપ્યો, આમાં પ્રતાપ ભાનુનો દોષ નથી. શાપ અનુગ્રહ કરી બ્રાહ્મણો જતા રહ્યા. અહીં કપટ મુનિ અને કાલકેતુએ પરાજિત રાજાઓને પત્રો લખ્યા. સત્યકેતુના નગર ઉપર હુમલા થયા, અને પ્રતાપ ભાનુનું આખું કુળ બ્રાહ્મણોના શાપને લીધે નાશ પામે. કોઈ જળદાતા ન બચ્યું. પ્રતાપ ભાનુનો બીજો જન્મ રાવણ, એનો ભાઈ અરિમર્દન બીજા જન્મમાં કુંભકર્ણ, અને એનો ભાઈ વિભીષણ, એનો જે મંત્રી ધર્મરુચિ, એ બીજા જન્મમાં બીજી માતાને પેટે વિભીષણ થઈને જન્મ્યો. આમ 5મા કારણમાં પ્રતાપ ભાનુનું આખું કુળ રાક્ષસ યોનિમાં, રાક્ષસ કુળમાં જન્મે છે. રામચરિત માનસમાં રામના જન્મના પહેલા રાવણનો જન્મ બતાવ્યો છે. તો આ રીતે રાવણ જન્મ્યો. અને આમે પહેલા અંધકાર જ હોય, પછી સૂરજ નીકળતો હોય, એટલે રાક્ષસનો જન્મ બતાવ્યો છે. હવે સૂર્યવંશના રામનો જન્મ
3 वाग्या पछी प्यार से बोलिए, बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की। ओम नमः पार्वती पतये हर। मनो